તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર જે ખેડૂતોએ હાલની અંદર પાણી આપેલ છે અને ઉપરથી ઝાકળ વર્ષા ચાલુ છે, તો તેવા ખેડૂતોએ જીરાની અંદર હવે શું કરવું, કઈ દવાનો રાઉન્ડ મારવો, તો ખેડૂત ભાઈઓ ખાસ ચર્ચા કરવાના છીએ। વિડીયો મિત્રો અંત સુધી જોવા ખાસ ભલામણ છે। અને ખેડૂત ભાઈઓ, ખાસ જો આપણી ચેનલ યુટ્યુબ ચેનલ જે આપણી છે હાલારનો ધબકારો, તો આપણી ચેનલની અંદર ખાસ તમે જો નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બેલ ઘંટડીનું જે નિશાન છે એ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો। અને ખાસ મિત્રો, આપણા વાલા ખેડૂત મિત્રો જે છે તેને આ વિડીયો ખાસ શેર કરજો, જેથી કરીને તેને પણ બે પૈસાનો ક્યાંય ને ક્યાંય ફાયદો થાય। મિત્રો, વાતની શરૂઆત કરીએ ખાસ કે જે ખેડૂતોએ હાલની અંદર જીરાને છેલ્લું પાણી આપી દીધું છે અને ઉપરથી ઝાકળ વર્ષા ચાલુ થઈ છે, તો હવે તેને શું કરવું, એમ તેને કઈ દવાનો રાઉન્ડ મારવો, તો મિત્રો ખાસ માહિતી છે આજે। તો ખેડૂત ભાઈઓ, જેને પાણી આપી દીધું છે અને ઝાકળની વર્ષા જોરદાર ચાલુ છે ઉપરથી, તો તેને શું કરવું તે ખાસ મિત્રો માહિતી આજે આપશું। ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોને હાલની અંદર જીરા 70 દિવસ કે 65 દિવસ આસપાસના હશે તેવા ખેડૂતોએ કદાચ જીરાને પાણી આપ્યું હોય, જો કે ઝાકળ આવતી હોય તો ખેડૂતો બને ત્યાં સુધી તો પાણી નથી આપતા, પણ એમ છતાંય ઘણા ખેડૂતોએ પાણી આપેલું હોય તો તેને જે આપણે સલ્ફર આવે છે 80% જે સલ્ફર આવે છે, જે પાવડર રૂપમાં મળે છે બજારની અંદર, તો જે સલ્ફર 80% આવે છે તે પંપે, તે ખેડૂતોએ પંપે 80% જે સલ્ફર આવે છે તે પંપે આપણે 50 ગ્રામ જેટલું પંપે નાખી અને છંટકાવ ખાસ કરવો, કેમ કે તેનાથી જીરાની અંદર જે પાણી જે નીચેથી જે જમીનમાં પાણી હોય અને ઉપરથી જે જીરામાં ઝાકળ વર્ષાને લીધે જે ઉપરથી જે પાણી પડતું હોય તે ખાસ ચૂસવામાં ફાયદો કરશે। તે જે પાણી હશે તેને એકદમ ચૂસી લેશે। તો જે સલ્ફર આવે છે જે પાવડર રૂપમાં, તે 50 ગ્રામ પંપે નાખી અને અચૂક છંટકાવ કરો। અને બીજી વસ્તુ, જે ખેડૂતોએ હાલની અંદર જે ખેડૂતોએ જે પાણી આપ્યું અને તેને જીરાની અંદર જે કાળી ચરમી છે તે ખાસ આવવાની શક્યતા રહેલી છે, કેમ કે ઉપરથી ઝાકળ અને પાણી આપ્યું, એટલે જે કાળી ચરમી છે જેને આપણે કાળિયા તરીકે ઓળખે છે ખેડૂતો, તો તે આવવાની ખાસ શક્યતા છે। તો તેને ટાટાની એર્ગોનનો રાઉન્ડ ખાસ મારવો, કેમ કે જો તમે આ નહીં કરો તો જીરાની અંદર 2 થી 4 દિવસની અંદર જો તમને ખાલી ક્યાંક દેખાતી હશે ને કાળી ચરમી, તો 2 થી 4 દિવસની અંદર આખો જેટલો ઘેરો હશે તમારો જીરુનો, તેની અંદર પૂરો ઘેરો કાળી ચરમી રહેવા નહીં દે। તો ખાસ જે ટાટાની એર્ગોન આવે છે તેનો ખાસ છંટકાવ કરવો અને સાથે M45 પણ તમે વાપરી શકો છો। હવે ખેડૂત ભાઈઓને ખાસ કહી દઉં કે જો આ જે ટાટાની એર્ગોન જે આવે છે, જે આપણે કાળી ચરમીની જે દવા આવે છે, તે શક્ય હોય તો તમે અલગથી છાંટો, અને જો શક્ય ન હોય, કોઈ પણ હિસાબે તમને મેળ ના આવે એમ હોય, તો જ આપણે આ સલ્ફર અને કાળી ચરમીની જે ટાટા એર્ગોન છે તે સાથે છાંટી શકાય છે। પણ જો શક્ય હોય તો તમે અલગ છાંટો, કેમ કે ખેડૂતોને અલગ છાંટવા બહુ મુશ્કેલ થતી હોય છે, કેમ કે આના રાઉન્ડ અને ઓલો રાઉન્ડ બંને રાઉન્ડ અલગ કરીએ આપણે M45 અને આ, તો બહુ વહમું થઈ પડતું હોય છે અને જે જીરાની અંદર આજે છાંટવામાં બહુ મુશ્કેલી પડે છે, કેમ કે ટાઈમ હોતો નથી એટલો બધો। તો જો બને ત્યાં સુધી અલગ છાંટો, અને જો કોઈ હિસાબે તમને સેટિંગ ના આવે, મેળ ન આવતો હોય, તો તમે ભેગું પણ છાંટી શકો છો। કોઈ એવા ખાસ તેના આડઅસર નથી જીરાની અંદર, તો તમે છાંટી શકો છો। તો ખેડૂત ભાઈઓ, ખાસ જે ખેડૂતોએ હાલની અંદર જીરાને પાણી આપ્યું છે તેને આ જે સલ્ફર જે પાવડર રૂપમાં આવે છે તે 50 ગ્રામ અને ટાટાની એર્ગોન તમે ખાસ છાંટશો, જેથી કરીને જીરાની અંદર જે આ જે ઝાકળ વર્ષામાં ઘણો બધો ખાસ એવો ફાયદો થશે। તો ખેડૂતો, માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો। અને હાલની અંદર
તમારા જે જીરું છે તે કેટલા દિવસના થયા તે ખાસ કોમેન્ટ કરજો। અને મિત્રો આપણો જે વિડીયો ખાસ તમને સારો લાગ્યો હોય તો ખાસ આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો। તો બસ મિત્રો, બસ જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।